કૃષ્ણનગરમાં એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી, જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા અગાઉ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચેઇન સ્નેચિંગમાં પકડાયેલો રાહુલ ઉર્ફે રાજેશ ખખરા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, જેથી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોના આધારે સહજપુરથી રાહુલ ખાખરની ધરપકડ કરી હતી. આ સાથે તેની સાથે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લીધો હતો, જેમની પૂછપરછ કરતા વાહન ચોરી કરતી વધુ એક ગેંગ બે આરોપી સુરુ ચારણ અને અમિત રાઠોડનું નામ ખુલ્યું હતું. ત્યારે આખરે કૃષ્ણનગર પોલીસે નરોડા અને કૃષ્ણનગરમાં વાહન ચોરીના 4 ગુનાનો ભેદ પણ ઉકેલી નાખી આ આરોપીઓ પાસેથી 4.50 લાખની કિંમતનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચારેય આરોપીઓ મિત્રો છે અને કુબેરનગરના રહેવાસી છે. મોજ શોખ કરવા આ આરોપીઓએ ગુનાખોરી શરૂ કરી હતી અને છેલ્લા 3 વર્ષથી આ ગેંગ સક્રિય હતી, જેમાં આરોપી રાહુલ ખખરા વિરુદ્ધ ચોરી અને સ્નેચિંગના 20 ગુના નોંધાયેલા છે અને 2 વખત પાસા કરવામાં આવી છે, જ્યારે સુરુ ઉર્ફે સૂર્યા વિરુદ્ધ 19 ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને 2 વખત પાસા થઈ છે અને અમિત રાઠોડ વિરુદ્ધ પણ અનેક ગુના નોંધાયા છે અને 1 પાસા કરવામાં આવી હતી. આ ચોરી કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પણ અગાઉ 2 વખત પકડાઈ ચૂક્યો છે. ત્યારે હાલમાં આ ગેંગ દ્વારા અન્ય કોઈ ગુનાઓ આચરવામાં આવ્યા છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ કરવા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ મોજ શોખ કરવા ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરી કરતી ગેંગનો કૃષ્ણનગર પોલીસે પર્દાફાશ કર્યો છે.